નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી તો વરસાદ ભૂકા બોલાવશે। જ્યાં દોસ્તો આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે, જે અનુસાર 28 માર્ચથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે। તો 29 માર્ચથી કચ્છ તેમજ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે, તેમજ ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના પણ કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। તો માવઠાની વધુ એક આગાહી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બોલ્યું કે 80 વર્ષમાં સૌથી મોટું વેપારનું સંકટ છે। જ્યાં દોસ્તો વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO એ કહ્યું છે કે વર્તમાન સમય 80 વર્ષમાં વિશ્વનો સૌથી મોટો વેપારનું સંકટ છે। તો આ સિવાય WTOના ડાયરેક્ટર જનરલે કહ્યું કે ગ્લોબલ ટ્રેડ સિસ્ટમમાં અત્યારે મોટી અડચણ આવી છે। તો આનાથી વિશ્વની જૂની વેપાર વ્યવસ્થા બદલાઈ ગઈ છે અને તેને અવગણી શકાય તેમ નથી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કાચા તેલના ભાવમાં થયો વધારો। જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટમાં વધતા તણાવના કારણે તેલની કિંમતોમાં વધારો થયો છે, તેમજ ગઈકાલે ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમત $104 પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે। તો આ વધારો એવા સમયે થયો છે જ્યારે ઈરાને ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યા હતા, તેમજ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગમાં પણ ભારે ઘટાડો થયો છે અને પુરવઠામાં પણ વિક્ષેપના કારણે તેલના ભાવમાં પણ 40% વધુનો વધારો થયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગેસને લઈને સારા સમાચાર। જ્યાં દોસ્તો LPG ટેન્કર એપોલો ઓશન 17,600 મેટ્રિક ટન ગેસ લઈને કતારથી ભારતમાં પહોંચ્યું છે। તો ટેન્કર કર્ણાટકના મેંગલોર બંદરે પહોંચી ગયું છે, તેમજ આનાથી ઘરેલું ગેસ સિલિન્ડરોની ઉપલબ્ધતા ઉપર સકારાત્મક અસર થવાની પણ ધારણા છે। તો કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં ઈંધણની કોઈ અછત રહેશે નહીં અને ઉર્જા પુરવઠા અંગે ચિંતાનું પણ કોઈ કારણ નથી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઈરાન અને અમેરિકાની લડાઈમાં માલામાલ થયું રશિયા। જ્યાં દોસ્તો ઈરાન અને અમેરિકા વચ્ચે 27 દિવસોથી સતત ચાલી રહેલા યુદ્ધે મિડલ ઈસ્ટ, યુરોપ તેમજ દક્ષિણી એશિયાને તબાહ કરી દીધું છે। તો બીજી બાજુએ આ યુદ્ધમાં રશિયા માલામાલ થતું જોવા મળ્યું છે। તો અમેરિકી પ્રતિબંધો હટ્યા બાદ રશિયા પુષ્કળ પ્રમાણમાં તેલ વેચી રહ્યું છે, તેમજ તેલ વેચીને રશિયા દરરોજ 71 અરબ રૂપિયાની કમાણી પણ કરી રહ્યું છે। તેમજ દોસ્તો તમને જણાવી દઈએ કે છેલ્લા 3 વર્ષ કરતાં આ વખતે રશિયાએ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રશિયાએ આપ્યા ભારતને ઝટકા। જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકાના તણાવ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગઈ છે। તો આ સંકટ વચ્ચે ભારતના મિત્ર રશિયાએ પણ 2 મોટા ઝટકા આપ્યા છે। તો રશિયાએ ખાતરની નિકાસ ઉપર 21 માર્ચથી 21 એપ્રિલ સુધી પ્રતિબંધ મૂક્યો છે અને ભારતને ક્રૂડ ઓઇલ ઉપર મળતી રાહત પણ નાબૂદ કરી દીધી છે। તો ભારત પોતાની 85% ક્રૂડ અને 60% LPG આયાત કરે છે, તેમજ વસંતકાળની વાવણીના સમયે ખાતરની અછતથી ખેતી ક્ષેત્રે પણ મુશ્કેલી વધી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી। જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે PM મોદી આજે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે, જે સાંજે 6:30 એટલે કે 6:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં યુદ્ધના કારણે સર્જાયેલા તેલ, ગેસ સંકટ, અફવાઓ તેમજ સંગ્રહખોરોને રોકવા અંગેની વિચાર તેમજ વિમર્શ કરવામાં આવશે। તો ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપો ઉપર લાંબી કતારો પણ જોવા મળી રહી છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, યુદ્ધ વચ્ચે ભારતનો મોટો ખેલ, જ્યાં દોસ્તો ભારતની તેલ રિફાઇનરી કંપનીઓ હવે રૂપિયામાં ચૂકવણી કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. તો બ્લૂમબર્ગના રિપોર્ટ્સ અનુસાર મિડલ ઈસ્ટની પરિસ્થિતિઓને ધ્યાને રાખીને ભારતે ડોલરની જગ્યાએ રૂપિયામાં જ ખરીદી શરૂ કરી છે. તો આ પરિવર્તન ભૂ રાજકીય તણાવ અને યુએસ નીતિઓમાં પરિવર્તન વચ્ચે આવ્યું છે. તો દોસ્તો આ સિવાય તમને જણાવી દઈએ કે ભારત, ચીન અને રશિયા જેવા દેશોને ઈરાને પોતાના મિત્ર પણ ગણાવ્યા હતા. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કોંગ્રેસના સરકાર ઉપર આકરા પ્રહારો, જ્યાં દોસ્તો કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ વિધાનસભામાં રજૂ થયેલા કેગ અહેવાલને ટાંકીને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ કેગના અહેવાલ અનુસાર ગુજરાતનું જાહેર દેવું વધીને 3.80 લાખ કરોડ થયું છે. તો ગત વર્ષ કરતાં જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે. તેમજ રાજ્ય સરકારની બજાર લોન પણ 16,000 કરોડથી વધીને 3.11 લાખ કરોડ થઈ ગઈ છે. તો ડોક્ટર દોશીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી વિવિધ યોજનાઓ માટે મળતા નાણાંમાં ઘટાડો થયો છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 518 જેટલા બિનહથિયારધારી પીઆઈની બદલી થઈ છે. જ્યાં દોસ્તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ગુજરાત પોલીસના મહેકમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. તેમજ રાજ્ય પોલીસના વડા દ્વારા એક સાથે 518 જેટલા બિનહથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરો એટલે કે પીઆઈની બદલીના આદેશો જારી કરાયા છે. તો નોંધપાત્ર છે કે જે અધિકારીઓ પ્રમોશન મળ્યા બાદ પણ છેલ્લા 13 મહિનાથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા, તેમને હવે નવા પોસ્ટિંગ આપવામાં આવશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. યુદ્ધ વચ્ચે મોંઘવારીનો વધુ એક ઝટકો, જ્યાં દોસ્તો સામાન્ય વ્યક્તિના રોજબરોજના ઇલાજોના ઉપયોગમાં લેવાતી 1,000 કરતાં વધારે જરૂરી દવાના ભાવ 1 એપ્રિલથી વધી જશે. તો જેમાં તાવ, એન્ટીબાયોટિક્સ, એમેનિયા, વિટામિન્સ, મિનરલ્સ દવાઓ તેમજ સ્ટેરોઇડ્સની દવાઓમાં પણ આગામી 1 એપ્રિલથી મોંઘી થશે. તો કાચો માલ, પેકેજિંગ તેમજ એપીઆઈના ભાવમાં ભારે ઉછાળો આવતા દવાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો આ વધારો દર વર્ષે નિયમિત રૂપે કરવામાં આવે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સરકારનો મોટો નિર્ણય, તો ગેસ લાઇન્સ ફરજિયાત, જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે નેચરલ ગેસ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2026 હેઠળ નવો નિયમ લાગુ કર્યો છે. જો તમારા ઘર પાસે પાઇપલાઇન્સ હોય તો પીએનજી કનેક્શન લેવું ફરજિયાત છે. તો કંપની 3 મહિનાની નોટિસ આપશે. જો કનેક્શન નહીં લો તો 90 દિવસ પછી એલપીજી સિલિન્ડરનો સપ્લાય પણ બંધ કરી દેવાશે. તો યુદ્ધ અને ગેસની અછતના કારણે સોસાયટીઓને પણ 3 દિવસમાં પાઇપલાઇન્સ માટે મંજૂરી આપવી પડશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ભારત એપ્રિલમાં રશિયા પાસેથી 6 કરોડનું બેરલ તેલ ખરીદશે. જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના કારણે સપ્લાય ચેન ખોરવાતા ભારતે રશિયા પાસેથી 60 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે. તો હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થવાથી સાઉદી અરેબિયા અને ઈરાકથી આવતા તેલમાં ઘટાડો થયો છે. તો આ કટોકટીમાં ઉર્જા સુરક્ષાને જાળવવા માટે ભારત હવે ડિસ્કાઉન્ટના બદલે પ્રીમિયમ ભાવે રશિયન તેલ મેળવશે. તો આ મોટો સોદો દેશની રિફાઇનરીઓને જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાજ્યમાં ભારે પવન સાથે માવઠાના એંધાણો, જ્યાં દોસ્તો રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. તો હવામાન વિભાગે 29 અને 30 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તેમજ ભારે પવનની આગાહી કરી છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બનાસકાંઠા, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની સંભાવના છે. જ્યારે આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે. તો 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારતીય મહિલાઓ બચતમાં આગળ છે તો રોકાણમાં પાછળ છે। જી હા દોસ્તો, ભારતીય મહિલાઓ પૈસા બચાવવામાં મોખરે છે પરંતુ રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટમાં મામલામાં હજુ પણ પાછળ છે। તો 70% મહિલાઓ બચત કરે છે પરંતુ તેમાંથી માત્ર 40% જ શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા આધુનિક વિકલ્પો પસંદ કરે છે। તો મોટાભાગની મહિલાઓ પોતાની આવકના 10%થી પણ ઓછું રોકાણ કરે છે પરંતુ પરંપરાગત રીતે એફડી તેમજ ગોલ્ડમાં પણ રોકાણનું પ્રમાણ વધારે છે, પરંતુ શેર બજારમાં જાગૃતિના અભાવે સરેરાશ ઘણી ઓછી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર 131 ફૂટના હનુમાનની પ્રતિમાનું લોકાર્પણ। જ્યાં દોસ્તો રાજસ્થાનમાં રામનવમી એટલે કે ગઈકાલે ખાસ અવસર ઉપર ગિરિરાજ પર્વત ઉપર 131 ફૂટ ઊંચી બાલાજીની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ રાજસમંદ જિલ્લાના નાથદ્વારા સ્થિત ગિરિરાજ પર્વત ઉપર 131 ફૂટ ઊંચી બાલાજીની પ્રતિમાનું ગઈકાલે વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો ત્યાં આવનારા શ્રદ્ધાળુઓ હવે બાલાજીની પ્રતિમા તેમજ વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા વિશ્વાસ સ્વરૂપમાં નું પણ દર્શન કરી શકશે।